ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું? જે આજે સૌથી પહેલાં તો આઈટી સ્ટોક્સને ખાસ ફોકસમાં રાખવાના છે, કારણ કે એક્સેન્ચરના પરિણામ આવી ગયા છે અને એને લઈને ખાસ કરીને આપણા Q4ના પરિણામો કેવા આવશે એના પર એક હવે અનુમાન બનતું દેખાશે. અને જો Q2ની અંદર એક્સેન્ચરની આવક 5% વધીને $16.7 બિલિયન પર રહી છે, નવા બુકિંગ 3% વધીને $20.9 બિલિયન પર રહ્યા છે અને જનરેટિવ એઆઈનું બુકિંગ પણ $1.4 બિલિયન પર આપણને રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને હવે અહીંયાથી જે એમણે ગાઈડન્સ આપ્યું છે FY25માં આવક ગ્રોથ ગાઈડન્સ વધાર્યું છે. પહેલાં 4 થી 7% હતું, જે વધારીને 5 થી 7% કર્યું છે. ફોરેન કરન્સી એક્સચેન્જ પર 0.5% નેગેટિવ અસર શક્ય છે અને ઓપરેટિંગ માર્જિન પણ અહીંયા 15.7 થી 15.7ની વચ્ચે રહી શકે એવી અપેક્ષા છે. હવે ખાસ કરીને જુઓ, અહીંયાથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે પ્રકારે એક્સેન્ચરના પરિણામોની અંદર થોડીક આશા જાગતી જોવા મળી છે. Q4 સારું રહ્યું છે, એટલે અહીંયાથી આપણા આઈટી કંપનીઓના પરિણામ પણ આ જ પ્રકારે રહી શકે એવી એક અપેક્ષા અત્યારે બાંધી શકાય. જોકે જો જેફરીઝ અત્યારે અહીંયાથી ખાસ કરીને કહી રહ્યું છે નોર્થ યુએસમાં મજબૂત ગ્રોથ સાથે એક્સેન્ચર Q2 આવકમાં ગ્રોથ જોવા મળ્યો છે. BFSI મજબૂત છે. નબળા ડીલ બુકિંગ, ટૂંકા ગાળાની ડીલ્સ પર વધતું દબાણ એક નકારાત્મક ચોક્કસથી છે. FY25 માટે અહીંયાથી ગ્રોથ ગાઈડન્સ વધાર્યું છે અને સેકન્ડ હાફની અંદર FY26ના ગ્રોથના અનુમાનને થોડુંક જોખમ ઊભું થઈ શકે છે. જો કે અહીંયાથી ખાસ કરીને તેઓ લાર્જ કેપમાં ઇન્ફોસિસ, TCS અને મિડ કેપમાં કોફર્સ પર પસંદગી ઉતારી રહ્યા છે. એ ઓવરઓલ ગત દિવસે આઈટી સ્ટોક્સ અહીંયાથી ફોકસમાં રાખવાના રહેશે. ખાસો એવો ઘટાડો આપણે આ અઠવાડિયાની અંદર જોયો છે. જ્યારે પણ બજાર વધતું હતું ત્યારે પણ આઈટી સ્ટોક્સમાં થોડું ઘણું દબાણ હતું. ગઈકાલે જો કે સારી એક રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી હતી, પરંતુ આ કોઈ પરિણામો છે બહુ સારા છે, પરંતુ એટલા ઉત્સાહજનક નથી કે કોઈ બહુ મોટો ટ્રેન્ડની અંદર આપણે ચેન્જ આવી શકે. એટલે આઈટી પર આજના દિવસે ફોકસ રાખીશું. અહીંયા કેવી ચાલ જોવા મળે છે એના પર એક નજર રહેશે. બીજી તરફ TCS પર ધ્યાન રાખજો, કારણ કે યુકેની કંપની કમ્બરલેન્ડ બિલ્ડિંગ સોસાયટી સાથે તેમણે કરાર કર્યા છે. કોર બેન્કિંગ સોલ્યુશન્સ માટેના કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે TCS પર. બીજી તરફ મન્નાપુરમ ફાઇનાન્સ, આપણે છેલ્લા 2-3 દિવસથી ખાસી એવી ચર્ચા કરી રહ્યા હતા, એના પર એક આજે ફોકસ, કારણ કે બેન કેપિટલ મન્નાપુરમ ફાઇનાન્સમાં 18% જેટલો હિસ્સો ખરીદશે. 4,385 કરોડનું રોકાણ અહીંયાથી બેન કેપિટલ કરવાની છે અને બેન કેપિટલને લગભગ 9.29 કરોડ શેર ઇસ્યુ કરશે, વોરંટ ઇસ્યુ કરશે અને પ્રેફરન્શિયલ બેઝિસ પર 236 પ્રતિ શેરના ભાવ પર 4,385 કરોડની આ ડીલ થવાની છે. અને વધારાના 26% હિસ્સા માટે બેન કેપિટલ અહીંયાથી ઓપન ઓફર લાવશે. કંપનીએ કહ્યું છે રોકાણ બાદ બેન કેપિટલ પ્રમોટર બની જશે અને પ્રમોટર સાથે બેન કેપિટલ પાસે કંપનીની જેવી એટલે કે જોઈન્ટ વેન્ચરનો કંટ્રોલ રહેશે. એટલે અત્યાર સુધી મન્નાપુરમ ફાઇનાન્સની જે આપણે વાત કરતા હતા, એ મન્નાપુરમ ફાઇનાન્સની અંદર મહત્ત્વનું એ છે કે અહીંયાથી અત્યાર સુધી પ્રમોટર ડ્રીવન કંપની હતી, પરંતુ હવે બેન કેપિટલની એન્ટ્રી અહીંયા ખાસ કરીને થતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. એટલે કે અહીંયાથી કંટ્રોલિંગ સ્ટેક હવે પ્રમોટરના હાથમાંથી બેન કેપિટલના હાથમાં જશે. આવનારા સમયમાં તેઓ ઓપન ઓફર પણ લાવશે. એટલે ખૂબ મોટા પરિવર્તન અહીંયા આવવા જઈ રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. જોકે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ અહીંયા સારી એવી તેજી હતી. હવે અહીંયાથી આગળ કઈ રીતે આપણને મન્નાપુરમ આગળ વધતું જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રાખીશું. એટલે જો મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 180ના ટાર્ગેટ મન્નાપુરમ ફાઇનાન્સ પર આપી રહ્યા છે. અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો કે કંપનીએ કોઈપણ પ્રકારના વેચાણના શેર વેચાણ હવે અહીંયાથી ખાસ કરીને નહીં કરવું પડે. અને જે ટ્રેન્ડ છે એ ઓપન ઓફરની પ્રાઇસ છે 236થી ઓછા એડજસ્ટમેન્ટ ફેક્ટર પર ટાઈમ વેલ્યુ પર થતી જોવા મળશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ એશિયન પેઇન્ટ પર ખાસ કરીને ધ્યાન રાખજો. એશિયન પેઇન્ટે સબસિડરી વેચવા માટે પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. બર્જર પેઇન્ટ સિંગાપોર સાથે 100% હિસ્સો વેચવા માટે તેમણે એગ્રીમેન્ટ કર્યા છે. એશિયન પેઇન્ટ્સ ઇન્ડોનેશિયા અને એશિયન પેઇન્ટ કલર ઇન્ડોનેશિયાનો 100% હિસ્સો વેચ્યો છે. અને એશિયન પેઇન્ટ ઇન્ટરનેશનલે ખાસ કરીને PT એશિયન પેઇન્ટ્સ ઇન્ડોનેશિયા અને કલર ઇન્ડોનેશિયામાં 44 કરોડમાં આ બંને સબસિડરી વેચવાની વાત કરી છે. એટલે એશિયન પેઇન્ટ પર પણ નજર રાખજો. પોતાની 2 સબસિડરી તેમણે અહીંયાથી વેચવાની વાત કરી છે. બીજી તરફ ડિફેન્સ સ્ટોક પર ખાસ કરીને નજર બનેલી રહેશે, કારણ કે જુઓ DAC એટલે કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે લગભગ
53,000 કરોડના રક્ષા ઉપકરણ ખરીદવા માટે મંજૂરી આપી છે. આમાં 1350 HP એન્જિન, વરુણ એસ્ટ્રા ટોર્પિડોસ ખરીદવા માટેની મંજૂરી છે. એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ, કંટ્રોલ એરક્રાફ્ટ સિસ્ટમ વગેરે ખરીદવા માટેની મંજૂરી છે. એટલે આ જે મંજૂરી મળતી દેખાય છે, આમાંથી ઓર્ડર કઈ કઈ કંપનીઓને મળે છે એના પર એક ફોકસ રહેશે. પરંતુ 54,000 કરોડ એક બહુ મોટો આંકડો છે, એટલે જે પણ કંપનીઓને આ મળશે એની પાસેની ઓર્ડર બુક આવનારા સમયમાં કેવી રહેતી જોવા મળશે એના પર એક ખાસ ફોકસ રહેશે. બીજી તરફ હિન્ડાલ્કો પર નજર રાખવાનું છે. એલ્યુમિનિયમ કોપર બિઝનેસમાં 45,000 કરોડનું રોકાણ કરશે. સ્પેશિયાલિટી એલ્યુમિનિયમ બિઝનેસમાં કંપની રોકાણ કરવા જઈ રહી છે અને નેક્સ્ટ જનરેશન હાઈ પ્રિસિઝન એન્જિનિયર પ્રોડક્ટ માટે તેઓ રોકાણ કરવા જઈ રહ્યા છે. મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે હિન્ડાલ્કોની અંદર આ પ્રકારનું જે રોકાણ આવી રહ્યું છે ઘણું મહત્ત્વનું છે. અહીંયા આવનારા સમયમાં એવી મોબિલિટી, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર આ બધા પર ફોકસ હશે. એટલે હવે આખું જે આ રીતે બિરલા ગ્રુપ છે તે અહીંયાથી આગળ વધતું દેખાઈ રહ્યું છે અને નવા આયામો એટલે કે નવા ક્ષેત્રોની અંદર રોકાણ કરતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. આજે હિન્ડાલ્કો તો ફોકસમાં રહેશે જ, પરંતુ જે કોપર બિઝનેસને રિલેટેડ કાઉન્ટર્સ છે એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનો. બીજી તરફ બજાજ ફાઇનાન્સની અંદર મોટા ફેરફાર થયા છે. રાજીવ જૈને 3 વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. 1 એપ્રિલથી વાઇસ ચેરમેન તરીકે તેઓ અહીંયાથી ખાસ કરીને પદ સંભાળશે. અનુપ કુમાર સાહા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત પામ્યા છે અને 3 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. ખાસા મોટા ફેરફાર છે. જોઈએ આજે અહીંયાથી બજાજ ફાઇનાન્સ કેવો આપણને રિએક્ટ કરતો બતાવે છે. જોકે BOFA સિક્યોરિટીઝ અને સિટી બંને તરફથી બાયકોલ આપ્યો છે. BOFA સિક્યોરિટીઝે ટાર્ગેટ વધારીને 10,500 કર્યા છે. CTA 10,200ના કર્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ છે, 10,500ના ટાર્ગેટ કર્યા છે. CLS આઉટ પરફોર્મ કરીને 11,000ના ટાર્ગેટ કર્યા છે અને જેફરીઝે પણ બાયકોલ સાથે 9,270ના ટાર્ગેટ આપ્યા છે. એટલે બધી જગ્યાએ અહીંયાથી એક પોઝિટિવ થમ્સઅપ મળી રહ્યું છે. આ જે ટ્રાન્ઝિશન આપણને મેનેજમેન્ટની અંદર આવતું જોવા મળ્યું છે. એટલે ખાસ ફોકસ અહીંયા એ રાખવાનું કે આજે અહીંયા કેવી આપણને એક્શન આવતી જોવા મળે છે. બીજી તરફ હીરો મોટો કોર્પ ધ્યાન રાખજો. બોર્ડ પાસેથી યુલર મોટરમાં લગભગ 525 કરોડ સુધીના રોકાણ માટેની મંજૂરી મળી ગઈ છે. 32.5% હિસ્સો જે છે યુલર મોટરની અંદર તેઓ ખાસ કરીને ખરીદશે અને 3 વ્હીલર સેગમેન્ટની અંદર એન્ટ્રી કરવા કંપની જઈ રહી છે. એટલે અહીંયા પણ એક ફોકસ આજના દિવસે રાખવાનું. બીજી તરફ TVS મોટર પર ધ્યાન રાખજો. કંપનીએ વચગાળાનું 10 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. એટલે એને લઈને થોડુંક ફોકસ રહેશે અને આમ પણ પેમેન્ટ કારગરે કંપનીના ઇન્ટરનેશનલ બિઝનેસ હેડ તરીકેની નિયુક્તિ કરી છે. એટલે આ 2 અપડેટ અહીંયા છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા અને પિરામલ ફાર્મા પર નજર રાખવાની છે. કંજક્ટિવાઇસિસની એક દવા છે એની US FDA પાસેથી ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્માની છે આ દવા, એને મંજૂરી મળતી દેખાય છે. એટલે એને લઈને એના પર એક ફોકસ રહેશે. અને બીજી તરફ પિરામલ ફાર્મા છે એમની એક ક્રિટિકલ કેર માટેની દવા છે એ વેચવા માટેની મંજૂરી મળી ગઈ છે. ન્યોટ્રિશો નામ છે આ કંપનીનું. એને યુકેના રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળતી દેખાય છે. એટલે ગ્લેનમાર્ક ફાર્મા, પિરામલ ફાર્મા આ બંને પર ફોકસ રાખવાનું. ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ ટૂંકમાં IT સ્ટોક્સ, મણપ્પુરમ ફાઇનાન્સ, ડિફેન્સ સ્ટોક, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ આ બધા પર આજે ખાસ કરીને આપણે નજર રાખવાની છે. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં છે તમારી નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત CDSL સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે. સેન્ટ્રિકો ઇન્સ્યોરન્સ રેપોઝિટરી એ LIC સાથે કરાર કર્યા છે અને આ CDSLની સબસિડરી કંપની છે જેણે LIC સાથે કરાર કર્યા છે અને ઇન્સ્યોરન્સ રિપોઝિટરી સર્વિસ પૂરી પાડવા માટેના આ કરાર બંને વચ્ચે કરવામાં આવ્યા છે. તો એક ફોકસ LIC પર પણ રાખવાનું રહેશે અને CDSLમાં પણ આ સમાચારના લીધે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HULનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. લુક્રો જે પ્લાસ્ટે સાયકલ છે એમાં ખાસ કરીને 14.3% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. ગઈકાલે FMCG સ્ટોકમાં સારી વેબસાઇટ આપણે જોઈ હતી. HULમાં આજે આ સમાચારના કારણે પોઝિટિવિટી વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. કોન્કોરના કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યા છે કંપનીને. DLSS વેગન્સના 10 રેસ્ક માટે GATX ઇન્ડિયાએ લગભગ 192 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને આપ્યો છે અને કોન્કોરની સબસિડરી કંપની જે છે GATX ઇન્ડિયા એને અહીંયા ઓર્ડર મળ્યો છે. તો એને કારણે ફોકસ કોન્કોરના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. TBO ટેકની વાત કરી લઈએ તો અહીંયા બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. TBO ટેકમાં
400 કરોડની મોટી બ્લોક ડીલ આપણને જોવા મળી શકે છે, જેમાં ઓગસ્ટા, TBO સિંગાપુર, PTE અને TBO કોરિયા હોલ્ડિંગ્સ જે છે તે 3.1% હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ માટે ઓફર ફ્લોરની પ્રાઇસની વાત કરી લઈએ તો અહીંયા 1180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 7% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે હેપીએસ્ટ માઇન્ડનું છે. મેનેજમેન્ટ ફેરફારના સમાચાર અહીંયા આવી રહ્યા છે. જો અશોક સુતાની ચેરમેન અને ચીફ મેન્ટોર જે છે તે તરીકે નિયુક્ત અહીંયાથી થયા છે અને હાલમાં અશોક સુતા જે છે તે હાલ સુધી કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સર્વિસ આપી રહ્યા હતા. હવે તેઓ ચેરમેન અને ચીફ મેન્ટોર તરીકે સર્વિસ આપશે. જોસેફ વિનોદ અનંથા રાજુની વાત કરી લે તો તે કો ચેરમેન અને CEO તરીકે નિયુક્ત થયા છે અને હાલ સુધીમાં જોસેફની વાત કરી લે તો તેઓ એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે સર્વિસ આપી રહ્યા હતા. હવે તેઓ કંપનીના કો ચેરમેન અને CEO બન્યા છે. તો અમુક મેનેજમેન્ટ ફેરફાર જે થયા છે એને કારણે હેપીએસ્ટ માઇન્ડનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે યુનિકેમ લેબોરેટરીઝનું છે. ક્ષમતા વિસ્તરણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે. જે પીથમપુર ખાતે API પ્લાન્ટ જે હતા તેનું ક્ષમતા વિસ્તરણ અહીંયાથી કંપનીએ પૂરું કર્યું છે અને કંપનીએ તબક્કામાં એક જ તબક્કામાં કંપનીનું વિસ્તરણ જે છે તે અહીંયાથી પૂરું કર્યું છે. એને કારણે એક પોઝિટિવિટી યુનિકેમના કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે. CG પાવરની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. કંપનીએ જેટ ચિલ ટેકનોલોજી ધરાવતા એર કુલર્સની નવી રેન્જ લોન્ચ કરી છે, જેમાં એડવાન્સ કુલિંગ ટેકનોલોજી એરફ્લોની કાર્યક્ષમતા જે છે તે અહીંયાથી આ વધારશે. સાથે જ એરફ્લોની કાર્યક્ષમતામાં વધારો થતાં કુલિંગ જે છે તે આપણને ઝડપી થતું જોવા મળશે. કંપની આ ટેકનોલોજીથી કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત ખાસ કરીને બનાવતી જોવા મળશે. તો એક પોઝિટિવ ન્યૂઝ છે. CG પાવરમાં આજે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. આના કારણે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. PFCની વાત કરી લઈએ તો સબસિડરી ટ્રાન્સફર કરવાના સમાચાર છે. PFCએ પોતાની સબસિડરી અદાની એનર્જી સોલ્યુશન્સને ટ્રાન્સફર કરી છે અને PFC કન્સલ્ટિંગ અને મુદ્રા વન ટ્રાન્સમિશન સબસિડરી જે છે તે આ ટ્રાન્સફર કરવામાં આવી છે અદાની એનર્જી સોલ્યુશન્સને. તો PFCના કાઉન્ટર પર એક ફોકસ રાખવાનું રહેશે. લોયલ મેટલની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાયર રોડ અને પેલેટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ખાસ કરીને મંજૂરી મળી છે. 1.2 MTPA વાયર રોડ પ્રોજેક્ટ અને 4.0 MTPA પેલેટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ખાસ કરીને મંજૂરી મળી છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. સમાચારના કારણે નજર રાખવાની રહેશે. એન્ડ્યોરન્સ ટેકનોલોજીની વાત કરી લે તો ખાસ કરીને હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે. એન્ડ્યોરન્સ GmbH જર્મની દ્વારા રાખેલો 5% હિસ્સો તેમણે ખરીદ્યો છે, પાછો ખરીદ્યો છે ખાસ કરીને, અને 8.50 મિલિયન યુરોમાં આ 5% હિસ્સો પરત ખરીદવામાં આવ્યો છે. તેને કારણે અહીંયા પણ નજર રાખવાની રહેશે. ઇન્ડિયન બેંકની વાત કરી લઈએ. બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે ફંડ એકત્ર કરવા માટે. ખાસ કરીને ઇન્ફ્રા બોન્ડ્સ દ્વારા 5,000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે અહીંયા મંજૂરી મળી છે. તો ઇન્ડિયન બેંકના કાઉન્ટર પર પણ ફોકસ રહેશે. અને છેલ્લે JSW એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે. બે તબક્કામાં ખાસ કરીને NCDs દ્વારા કંપની ફંડ એકત્ર કરશે અને લગભગ 800 કરોડ સુધીનું ફંડ એકત્ર અહીંયાથી NCDs દ્વારા 2 તબક્કામાં કરવામાં આવશે. તો અહીંયા પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર્સ છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી.